જી 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 હું કાબા ગઢવી અને આપ જયારે મને પૂછી રહ્યા છો કે વિવાદ ચાલે છે શુક્ર ડાયરામાં કલાકાર કેમ આવા ગોધી શબ્દ બોલે છે, કલાકાર દિલ્હીમાં કેમ કોઈ દુશ્મની ચાલે છે, તો હું એક જ વાત કહીશ કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવ્યો છે. સારા ગીતો, સારી સાહિત્યની વાતો, સંસ્કૃતિ સાચવવાની વાતો કલાકારને કરવાની હોય. કલાકાર વિવાદમાં કોઈ દી આવવાનું જોઈએ અને સ્ટેજ પર કલાકાર બાદ છે તો સંસ્કૃતિનો ફેંસે શું. હું તમામ કલાકારને વિનંતી કરું છું કે આપણું બહુ ખરાબ લાગે છે, દુનિયા આપણા દાંત કાઢે છે કે ભાઈ કલાકારો અંદર બાજે છે. આપણા પર્સનલ મેટર હોય, પર્સનલ ઝઘડા હોય, નીચે પતાવી દેવા, સ્ટેજ માથે આપણા ઝઘડા લાવવા નહીં. ત્યાંથી આપણે બહુ ખરાબ એક ઇમ્પ્રેશન પડે છે. આપ સૌને વિનંતી કરું છું, કલાકારને અને સમાજને પણ વિનંતી કરું છું, હરેક સમાજને, કે આપ સૌ ચોક્કસ આની નોંધ લેજો. કારણ કે સમાજે અમને ઘણું બધું આપ્યું, સમાજને હરીને અમે બધા છીએ કલાકારો, તો સમાજને પણ આમાં આગળ આવવું પડશે અને કોઈ લાયક કલાકાર ન હોય સ્ટેજમાંથી ન બેહવા દેવો, એ સમાજને વિચારવું પડશે. કારણ કે ગરિમા જાળવવી અમારા કલાકારનું કામ છે, સંસ્કૃતિ જાળવવી અમારા કલાકારનું કામ છે. અમે ઝઘડા કરશું તો દુનિયા ક્યાં પહોંચશે. એટલે કલાકારને હું ખાસ વિનંતી કરતો હોઉં છું કે આપણે ઝઘડાનો વિવાદનો અંત લાવો. સમાજને જોડવાનું કામ છે આપણું, સમાજને અલગ પાડવાનું કામ છે નહીં. સમાજ બે ભાઈઓ હોય કે કુટુંબ હોય કે સમાજમાં ઝઘડા થયા હોય તો આપણા બોલવાથી ઝઘડા શાંત થઈ જાય, એ કલાકારનું કામ છે. આપણે ઝઘડા કરાવશું સમાજમાં તો કેમ ચાલશે. એટલે તમામ